ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો જે સેકન્ડ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 2 પ્રોડ્યુસ્ટ એન્ડ ઇક્વેશન નો એક્ઝામ્પલ છે અને એની અંદર આપણને ક્વેશ્ચન આપ્યો છે સિન્થેસિસ અ ફોરબાર મિકેનિઝમ વિથ ઇનપુટ લિંક એ આપેલી છે, આપણી ઇનપુટ લિંક છે. ઓકે, અને જે આઉટપુટ લિંક છે એ આઉટપુટ લિંક આપણને આપેલી છે સી આપેલી છે, બી છે એ કપલર છે. ઓકે, અને જે ડી છે એ ગ્રાઉન્ડેડ લિંક છે અને ગ્રાઉન્ડેડ લિંક ની લેન્થ આપણને 40 mm આપી છે, એટલે કે લેન્થ ઓફ ડી આપણને 40 આપેલી છે. હવે ક્વેશ્ચનમાં તમને બોક્સ બનાવીને આપ્યું છે, એમાં સૌથી પહેલી પોઝિશનમાં θ1 20 ડિગ્રી છે અને φ1 35 ડિગ્રી છે. બીજી પોઝિશનમાં જે θ2 છે એ 35 ડિગ્રી છે અને φ2 છે 45 ડિગ્રી છે. અને થર્ડ ની અંદર આપણો જે θ3 છે 50 ડિગ્રી છે અને φ3 છે 60 ડિગ્રી છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે પ્રોડ્યુસ્ડ એન્ડ ઇક્વેશન સૌથી પહેલા તમને આવડવું જોઈએ. આ રીતનો કોઈ દાખલો પૂછાય તો આ ઇક્વેશન લખવાનું થશે k1 cos φ k2 cos θ plus k3 is equal to cos θ minus φ. આ આપણું મેન ઇક્વેશન હશે. ઓકે, હવે આગળ આપણે દેખીએ તો જ્યાં k1 નો મતલબ થાય લેન્થ ઓફ d ભાગ્યા લેન્થ ઓફ a. હવે ક્વેશ્ચનમાં એવું પૂછ્યું છે કે આપણે દરેકની લેન્થ શોધવાની છે. લેન્થ એટલે કે LD આપી છે, અગર k1 મળી જાય તો LA આપણને મળી જશે. અહીંયા હું LA ને સબ્જેક્ટ બનાવું તો લેન્થ ઓફ D ભાગ્યા k1 થશે. ઓકે, અહીંયા હું લેન્થ ઓફ C ને સબ્જેક્ટ બનાવું તો લેન્થ ઓફ D ભાગ્યા k2 થશે. અને એ રીતે અહીંયા k3 મળી જાય તો લેન્થ ઓફ B નો સ્ક્વેર બી અહીંયા આપણને મળશે, એટલે લેન્થ ઓફ B બી તમે શોધી શકો. ઓકે, તો ટૂંકમાં કહેવાનો મતલબ આપણો ટાર્ગેટ હશે k1 k2 k3 ફાઇન્ડ કરવાનો. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ એ છે ઇક્વેશનની અંદર કે સૌથી પહેલી પોઝિશનમાં તમે આપણું આ ઇક્વેશન છે k1 cos φ વાળું, તો એમાં φ1 35 ડિગ્રી અને θ1 20 ડિગ્રી મૂકીએ તો આપણને આવું ઇક્વેશન મળશે k1 cos 35 k2 cos θ એટલે કે 20 k3 cos θ φ. cos 35 0.819 થશે, cos 20 0.939 થશે, cos -15 0.966 થશે અને આપણે ઇક્વેશન નંબર 1 આપી દેવાનું. ટૂંકમાં અહીંયા ત્રણ ઇક્વેશન ને આપણે લૂપની રીતથી સોલ્વ કરવાના થશે, એટલે k1 k2 k3 આપણને મળી જશે. બીજું ઇક્વેશન છે જેની અંદર θ2 આપણે 35 અને φ2 45 મૂકીશું તો k1 cos φ k2 cos θ k3 cos θ φ. એટલે કે જો તમે cos 45 લખશો તો 0.707 થશે, cos 35 તો 0.819. ઓકે, વત્તા k3 cos θ φ એટલે 35 45 cos -10 થશે 0.984. એટલે કહેવાનો મતલબ આપણે શું કર્યું, આ ઇક્વેશનમાં ત્રણ પોઝિશન θ1 φ1 એટલે પહેલું ઇક્વેશન, θ2 φ2 એટલે બીજું ઇક્વેશન અને થર્ડ ઇક્વેશન θ3 φ3 મૂકીશું એટલે પોઝિશન 3 આપણને ઇક્વેશન મળશે. હવે આ ત્રણ ઇક્વેશનને સોલ્વ કરીને આપણે k1 k2 અને k3 ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો ત્રણ ઇક્વેશન આપણે એક સાથે પહેલા લખી દઈએ. 819 પહેલા બે ઇક્વેશન ને સોલ્વ કરીએ, k3 નો લોપ કરીએ. 819 k1 -0.939 k2 પ્લસ k3 અને is equal to 0.966. આ ફર્સ્ટ ઇક્વેશન છે આપણું. ઓકે, ચલો ફર્સ્ટ ઇક્વેશન માંથી બીજું ઇક્વેશન સબસ્ટ્રેક્ટ કરીએ તો 0.707 k1 7 k1 ચલો માઈનસ 0.819 k2 0.819 k2 અને વત્તા k3 ને is equal to 0.984. ઓકે, તો ઇક્વેશન 2 માંથી ઇક્વેશન 1 સબસ્ટ્રેક્ટ કરીએ આપણે. ઓકે, તો માઈનસ પ્લસ માઈનસ માઈનસ. ઓકે, તો 0.819 માઈનસ 19 માઈનસ 0.707. ઓકે, તો 0.112 k1 આવશે. ઓકે, ચલો એના પછી આગળ દેખીએ આપણે તો 0.819 માઈનસ 0.939 ટૂંકમાં માઈનસ 0.939
819 માઇનસ 0.939.12 K2 આવશે. K3 કેન્સલ આઉટ થશે અને અહીંયા આવશે 0.966 માઇનસ 0.984. ટૂંકમાં માઇનસ 0.018. આને ઇક્વેશન નંબર 4 આપી દઈશું. હવે જે રીતે પહેલું અને બીજું ઇક્વેશન સોલ્વ કર્યું એ રીતે આપણે પહેલું અને ત્રીજું ઇક્વેશન સોલ્વ કરવાનું રહેશે. ચલો પહેલું અને ત્રીજું ઇક્વેશન આપણે જોડે સોલ્વ કરીએ. તો અહીંયા આપણે પહેલું ઇક્વેશન એઝ ઇટ ઇઝ લખી દઈએ છીએ 0.819 K1 માઈનસ 0.939 K2 વત્તા K3 અને ઇઝ ઇક્વલ ટુ 0.966. આપણે ફર્સ્ટ ઇક્વેશન અને ત્રીજું ઇક્વેશન લઈએ 0.5 K1 માઈનસ 0.64 K2 પ્લસ K3 બરાબર, કારણ કે મેન આ જે એક્ઝામ્પલ છે એમાં મેન વસ્તુ આ છે. આ ત્રણ ઇક્વેશન ને સોલ્વ કરવા જ મેન વસ્તુ છે. આ માઈનસ પ્લસ માઈનસ માઈનસ. ઓકે, તો 0.819 માંથી 0.819 માઈનસ 0.5. ઓકે, તો 0.819 માઈનસ 0.5 0.319 આવશે. તો 0.319 K1. ચલો એના પછી વાત કરીએ આપણે તો 0.64 માઈનસ 0.939 તો માઈનસ 0.299 K2. K3 કેન્સલ આઉટ થાય છે. ઓકે, 0.966 માઈનસ 0.984. તો ટૂંકમાં અહીંયા બી માઈનસ 0.018 આવે છે. આને આપણે ઇક્વેશન નંબર 5 આપશું. હવે 5 અને 4 ને સોલ્વ કરીશું. ઓકે, તો ઇક્વેશન 5 લખી દઈએ 0.112 K1 0.112 K1 આગળ છે માઈનસ 0.12 K1 સોરી 12 K2 હશે. માઈનસ 0.12 K2 છે, અહીંયા K2 આવશે. ઇઝ ઇક્વલ ટુ માઈનસ 0.018. આ આપણું ઇક્વેશન નંબર 4 છે. ઓકે, અને ઇક્વેશન 5 છે 0.319 K1 0.319 K1. ઓકે, 0.319 K1 માઈનસ 0.299 K2 0.299 K2 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 0.018 છે. હવે આપણે શું કરવાનું, જો K1 K2 લાવવું હોય તો બંનેનો ઓપોઝિટ મલ્ટીપ્લિકેશન કરીશું. આને ચલો આપણે K2 ને લોપ કરવો છે તો K2 ઇક્વલ કરીએ તો આને 0.299 વડે મલ્ટીપ્લિકેશન કરીએ, આને 0.12 વડે મલ્ટીપ્લિકેશન કરીએ. ચલો આને 0.299 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 0.112 ગુણ્યા 0.299 ટૂંકમાં 0.033 K1 આવે. 0.033 K1. મેં આને શું કર્યું છે, આ ઇક્વેશન ને આપણે મલ્ટીપ્લિકેશન કર્યું 0.299 વડે. ચલો 0.299 ગુણ્યા 0.12. ઓકે, તો અહીંયા આવે છે 0.03588. ઓકે, K2 અને ઇક્વલ ટુ 0.018 ગુણ્યા 0.299. એટલે કે અહીંયા આવે છે માઈનસ 0.00 5382 0.005382. ઓકે, ચલો આ જે ઇક્વેશન છે એને આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું થશે 0.12 દ્વારા. ચલો આ ઇક્વેશન ને 0.12 દ્વારા મલ્ટીપ્લિકેશન કરીએ તો 0.319 ગુણ્યા 0.12. ઓકે, તો અહીંયા આવે છે 0.03828 K1. ઓકે, 0.12 વડે મલ્ટીપ્લિકેશન કરીશું તો માઈનસ આવશે 0.03588 K2. ઓકે, અને આને બી 0.12 વડે મલ્ટીપ્લિકેશન કરીએ આપણે 0.018 ગુણ્યા 0.12 તો 0.00216 આવે છે. ચલો સબસ્ટ્રેક્ટ કરીએ, આ માઈનસ આ પ્લસ આ માઈનસ. ચલો તો 0.03388 ને માઈનસ
0.038 ટૂંકમાં -0.004792 K1 એવું આવે છે. આ ટર્મ્સ કેન્સલ આઉટ થશે. લૂપની રીત અહીંયા આપણે યુઝ કરવાની છે 0.00 53 માઇનસ છે અને બીજું છે 0.00216. ઓકે, તો માઇનસ આવે છે 0.007542. અહીંયાથી K1 ને સબ્જેક્ટ બનાવશો તો 0.007542 ભાગ્યા 0.004792. ઓકે, તો ભાગ્યા 0.004792. ઓકે, તો અહીંયા K1 નો આન્સર જે K1 છે આપણો એનો આન્સર 0.004792 અને 0.007542. ઓકે, તો K1 નો આન્સર આપણા જોડે તમે જ્યારે સોલ્વ કરશો તો અહીંયા આવે છે 0.635 સમથિંગ આવે છે. ઓકે, તો બુકની અંદર એટલો આવે છે, અહીંયા મેં કેલ્ક્યુલેશન કર્યો છે આન્સર તો 1.5738 આન્સર આવે છે. ઓકે, K1 નો આન્સર આટલો આવે છે. આપણે એક્ઝેક્ટલી સાચા છે. એટલે ટૂંકમાં અહીંયા કેલ્ક્યુલેશનની અંદર ખાસ ધ્યાન તમારે રાખવાનું છે. અગર આપણા ઇક્વેશનો જો ખોટા હશે તો બધું જ ખોટું આવશે. એટલે ફર્સ્ટ ઇક્વેશન છે 0.819 K1 માઇનસ 0.939 K2 વત્તા K3 બરાબર 0.966, પછી 0.984 આવે છે અને ફરીથી પાછું 0.984 આવે છે. ઓકે, તો ઓકે છે ઇક્વેશનો. ઓકે, તો આપણો જે આન્સર છે ઓકે છે. K1 આટલો આવે છે. હવે K1 ની વેલ્યુ આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી આમાં મૂકી દઈએ તો 0.112 1.5738. ઓકે, પેલા ટર્મ્સ ના બાજુ લાવીએ તો 0.18 અને ભાગાકારમાં 0.12 થશે. આ મળશે આપણને K2. ઓકે, તો K2 કેટલું મળે છે જોઈ લઈએ. ઓકે, તો 0.112 બ્રેકેટ ની અંદર 1.5738 બ્રેકેટ ક્લોઝ પ્લસ 0.018 ઇક્વલ ટુ ભાગાકારમાં 0.12. ઓકે, તો 1.6188 સમથિંગ મળે છે આપણને K2. અને K1 K2 ની વેલ્યુ કોઈ પણ ફર્સ્ટ ઇક્વેશનમાં મૂકી દઈએ, આમાં મૂકી દઈએ. K1 ની વેલ્યુ આપણા જોડે છે 0.5, K1 આપણે લાયા છીએ 1.5738. ઓકે, તો 1.5738 0.64 K2 આપણા જોડે છે 1.6188 વત્તા K3 અને બરાબર છે 0.984. તો K3 બરાબર જે પેલા ટર્મ છે આ બાજુ આવશે એટલે આવું થશે 0.984. પેલું માઈનસ થશે. કેટલું માઈનસ થશે જોઈએ 0.5 ગુણ્યા 1.5738. ઓકે, તો 0.7869 છે માઈનસ થાય છે તો 0.7869 માઈનસ અને આ પ્લસ થાય છે પાછું. આ પ્લસ થાય છે 0.64 ગુણ્યા 1.6188. ઓકે, તો 1.036032 એટલું આવે છે. તો K3 નો આન્સર દેખી લઈએ આપણે 0.984 માઈનસ 0.7869 અને પ્લસ 1.036032. ઓકે, તો 1.23 K3 નો આન્સર આવે છે 1.2331. આ આપણો K3 આવે છે. હવે K1 K2 K3 આપણા જોડે આવી ગયો છે. ઓકે, તો તમે અહીંયા શોધી શકો છો. અગર મારે LA શોધવું છે તો LD 40 છે અને K1 આપણે હાલ લાવ્યો છે. K1 કેટલો આવ્યો છે આપણા જોડે તો 1.5738 આવ્યો છે. 1.5738 તો 1.5738. ઓકે, તો 40 ભાગ્યા 1.5738 તો 25.41 mm જે LA છે એ આપણું આવે છે 25.41 mm. આટલો આપણો LA આવે છે. આપણી મેથડ પ્રમાણે જઈએ છે. ઓકે, તો LA આપણો આન્સર જે છે એ 25 પોઈન્ટ સમથિંગ આવે છે. ક્લિયર? ચલો આગળ આપણે વાત કરીએ તો LC ફાઇન્ડ કરવું છે તો LC = 40 ભાગ્યા K2.
તો K2 નો આન્સર આપણા જોડે છે, K2 બરાબર આપણા જોડે આવ્યો છે 1.6188. ઓકે, તો 1.6188 કરીએ, 1.6188 તો 40 ભાગ્યા 1.6188 તો 24.70 mm. ઓકે, એટલો આવશે. હવે આમાંથી આપણા જોડે K3 આવ્યો છે, તો LB² નો આપણે સબ્જેક્ટ બનાવીએ તો 2LAC મલ્ટીપ્લિકેશન થશે, એટલે હું ડાયરેક્ટલી LB² ને સબ્જેક્ટ બનાવું છું. LB² એ બાજુ જશે, 2LAC આ બાજુ આવશે. ટૂંકમાં LB² બરાબર આવું થાય, દેખો, LD² પ્લસ LA² પ્લસ LC², ઓકે, માઇનસ 2LALC ઇન્ટુ K3, આ રીતનું થશે. કે તો LB² આપણે ગણી લઈએ. ચલો, LD² એટલે કે 40 નો સ્ક્વેર, 40 નો સ્ક્વેર અહીંયા આવે છે 1600. ચલો, LA² એટલે કે 25.41 નો સ્ક્વેર, ઓકે, તો 645.66 આવે છે, વત્તા LC નો સ્ક્વેર કે 24.70 નો સ્ક્વેર જે આવે છે 610.09, માઇનસ 2LALC એટલે કે 2LA એટલે કે 25.41, LC એટલે કે 24.70 અને ગુણ્યા K3, બરાબર. K3 નો આન્સર કઈક આવ્યો છે આપણા જોડે 1.2331. ઓકે, તો 1 માઇનસ કરવાનું છે. ઓકે, તો 1.2331 તો માઇનસ આવે છે અહીંયા 1547.85. ટૂંકમાં અહીંયા જે LB² છે, LB² આપણને મળશે અને પછી એનું સ્ક્વેર રૂટ કરી દઈએ તો 1600 પ્લસ 641.66 પ્લસ 610.09 અને માઇનસ 1547 એટલે 13.85 એટલે 1303. LB² આપણને 1303.9 મળે છે. ઓકે, 1303.9 મળે છે, એટલે કે 1303.9 36.10 એટલે કે જે LB ની વેલ્યુ છે એ 36.10 mm મળે છે. ઓકે, તો આ રીતે ટોટલ આપણે બધી જ લેન્થ LA, LB, LC અને LD ફાઇન્ડ કરી શકીએ છીએ. મેન વસ્તુ છે આ જે ફ્રુડસ્ટેન ઇક્વેશન છે, આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું રહેશે. એમાં phi1 θ1 phi2 θ2 phi3 θ3, તો તમને આ રીતે ઇક્વેશન 1 2 ઇક્વેશન 3 મળશે. ત્રણ ઇક્વેશન ને લોપની રીતથી સોલ્વ કરવાનું છે. સૌથી પહેલા K3 નો લોપ કરવાનો, એટલે K1 K2 વાળા બે ઇક્વેશન મળે. આ બે ઇક્વેશન ને તમે લોપ કરશો એટલે તમને પર્ટિક્યુલરલી K1 K2 ને K3 મળશે. K1 K2 K3 મળી જાય એના પછી તમે અહીંયાથી લેન્થ ઓફ જે ફિક્સ લિંક આપેલી છે એની લેન્થ આપી છે, તો તમે ઇનપુટ લિંક, કપલર અને આઉટપુટ લિંકની લેન્થ ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો આ છે ફ્રુડસ્ટેન ઇક્વેશનનો એક્ઝામ્પલ. બીજી મેન વસ્તુ કે આવા સેમ એક્ઝામ્પલની જે PDF છે આપેલી છે, બધા જ એક્ઝામ્પલ એકવાર કેલ્ક્યુલેટ કરી દેવાના. ઓકે.